ગુજરાતીઓના ઘરમાં જો શરીરને તાકાત આપે, હાડકાં મજબૂત કરે અને યાદશક્તિ વધારે તેવી જો કોઈ વસ્તુ બનતી હોય તે ગુજરાતી સુખડી છે. પૌષ્ટિક સુખડી બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે. આજે આપણે એકદમ મોઢામાં મૂકતા જ પીગળી જાય અને સોફ્ટ એવી મખાણા અને કોપરાના છીણની સુખડી બનાવીશું, જે તમે જુઓ તેમ હાથ અડતા જ ભાંગી જાય તેવી પોચી અને મોંમાં મૂકતા જ પીગળી જાય તેવી સોફ્ટ બનશે. મખાણા અને કોપરાની સુખડી તમે બાળકોને લંચ બોક્સમાં કે પછી જેને શરીરના દુખાવા, હાડકાના દુખાવા હોય તેના માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તો આજે આપણે તેવી હેલ્ધી સુખડી બનાવીશું, બધી જ વસ્તુના પરફેક્ટ માપ સાથે. લોટ શેકવાની, ઘીનું માપ, બધી જ. આજે આપણે તેમાં શું શું લીધું છે તે પહેલાં જોઈ લઈશું. અહીં મેં 50 ગ્રામ જેટલા મખાણા લીધા છે. મખાણા તમને બજારમાં પેકેટમાં આસાનીથી મળી રહેશે. મખાણા એકદમ કેલ્શિયમથી ભરપૂર હોય છે. જો જેને સ્નાયુનો કે હાડકાનો દુખાવો હોય તેને મખાણા જરૂરથી ખાવા. અને જો આમનામ ન ભાવતા હોય તો આવી રીતે સુખડી બનાવીને. 1 વાટકા જેટલા કાજુ બદામ લીધા છે. 1 વાટકા જેટલો ઘઉંનો જાડો કરકરો લોટ ને તે જ વાટકાના માપથી ગોળનું માપ લીધું છે. ગોળની કતરણ કરી લીધી છે. તમે ગોળનો જે બજારમાં તૈયાર પાવડર મળે તે પણ લઈ શકો. અને જામી ગયેલું 1.25 વાટકા જેટલું ઘી લીધું છે. જો પીગળેલું હોય તો આખો વાટકો ભરીને લેવું. કોપરાનું છીણ મેં અહીં 50 ગ્રામ લીધું છે. જાડું ખમણેલું આવે તે લેવું. જો ઘરે કોપરા હોય તો તેમાંથી ખમણી લેવું. હવે પહેલાં આપણે પેન જાડા તળિયાવાળું લઈશું કે પછી આવું નોનસ્ટિક ગમે તે પાકની વસ્તુ બનાવવી હોય તો આવું જાડા તળિયાવાળું કે નોનસ્ટિક પેન જ લેવું, કારણ કે લોટ શેકવામાં ઝાઝો સમય લાગે છે એટલે ચીપકે નહીં તે માટે. હવે તેમાં 2 ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે મૂકી. ઘી ગરમ થાય એટલે જે આપણે મખાણા લીધા છે તેમાં એડ કરી દઈશું અને લો ગેસની ફ્લેમ ઉપર 3 થી 4 મિનિટ માટે એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી શેકી લેવાના છે. મખાણા શેકાઈ જાય એટલે તે એકદમ ડ્રાય રોસ્ટ થઈ જશે અને તેનો કલર પણ થોડો એવો ચેન્જ થઈ જશે. હવે તેને એક બીજી પ્લેટમાં કાઢી લઈશું અને તે જ પેનમાં ફરી પાછું 1 ચમચી જેટલું આપણે ઘી ગરમ મૂકીશું અને જે કાજુ બદામ 1 વાટકા જેટલા લીધા છે તે એડ કરી દઈશું. તમે અહીં અખરોટ, પિસ્તા, તમે જે ડ્રાયફ્રૂટ છોકરા ખાતા હોય તે લઈ શકો. કાજુ બદામને પણ આપણે 2 મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે. આવી રીતે શેકીને લેવાથી સુખડીમાં ટેસ્ટ પણ સરસ આવશે અને કાચી પણ નહીં લાગે. તો 2 થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે. કાજુ બદામ એકદમ શેકાઈ ગયા છે. કાજુનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે અને બદામ એકદમ બ્રાઉન કલરની ડાર્ક થઈ ગઈ છે. હવે તેને આપણે પણ મખાનાની જેમ બીજી પ્લેટમાં લઈ લઈશું અને હવે જે પેન આપણું ઘીવાળું છે તેમાં જ તે ઘી એડ કર્યા વગર જે જાડું કોપરાનું છીણ આપણે લીધું છે 50 ગ્રામ જેટલું તે તેમાં એડ કરીશું અને તેને પણ આપણે 1 મિનિટ માટે તેમાં ડ્રાય રોસ્ટ કરી લેવાનું છે. કોપરાનું છીણ શેકીને લેવાથી સુખડી સરસ બનશે અને ખાવામાં પણ સારી લાગશે. તો 1 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જુઓ તેમ કોપરું એકદમ ડ્રાય રોસ્ટ છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને કોપરાના છીણને અલગ પ્લેટમાં ઠંડુ પડવા દઈશું. એકદમ છૂટું છૂટું થઈ ગયું છે તમે જુઓ તેમ. અને મખાણા પણ એકદમ ઠંડા પડીને ક્રિસ્પી થઈ ગયા છે. કાજુ બદામ પણ એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. હવે આ ત્રણેય વસ્તુને આપણે મિક્સરના મોટા જારમાં લઈ લઈશું પહેલાં અને મિક્સર જારના પલ્સ મોડ ઉપર કરીને 4 થી 5 વખત ફેરવીને એકદમ ફાઇન પાવડર કરી લઈશું. અધકચરો પાવડર પણ કરી શકો અને મખાણાના ક્રશ કરીને કાજુ બદામના ટુકડા પણ કરી શકો. પણ બાળકો ટુકડા મોઢામાં આવે તો ન ગમે એટલે મેં બધું જ એકદમ ફાઇન પાવડર બનાવીને તૈયાર કરી લીધું છે. તમે જુઓ તેમ દળદળો પાવડર તૈયાર થઈ ગયો છે. તેને પણ આપણે એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે સુખડી બનાવવાનું ચાલુ કરીશું. તો તેના માટે આપણે જે પેન લીધું છે તેમાં ને તેમાં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મૂકીશું. પેન સરસ એવું ગરમ થઈ જાય એટલે તેમાં આપણે જે વાટકાના માપથી ઘી લીધું છે તે પણ તેમાં એડ કરી દઈશું. ઘી જામેલું છે એટલે મેં થોડું ઓછું લીધેલું છે. તમને કીધું હતું તેમ જો પીગળેલું હોય
તો જેટલો લોટ તેટલું જ લેવું. હવે કરકરા લોટને તેમાં એડ કરીશું, ઘીમાં બરાબર મિક્સ કરીશું અને શેકીશું. લોટ શેકાતા વાર લાગશે એટલે આવી રીતે પેનમાં બરાબર પહેલાં મિક્સ કરી દેવો. ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું, મીડિયમ ટુ લો. અને આવી રીતે તમે જુઓ તેમ ટેક્સચર થઈ જાય એટલે મિક્સ કરતા જઈને લગભગ 6 થી 8 મિનિટ જેટલું આપણે આ લોટને શેકવાનો છે. જેમ જેમ શેકીશું તેમ તેનું ટેક્સચર એકદમ ઢીલું થતું જશે અને અંદરથી ઝીણા ઝીણા બબલ્સ પણ થશે. લોટનો કલર પણ ચેન્જ થતો જશે. લોટનો કલર થોડો એવો ડાર્ક થતો જશે. એટલે આવી રીતે મિક્સ કરતા જઈને આપણે 6 થી 8 મિનિટ માટે લોટ શેકવાનો છે. તમે જુઓ તેમ ઝીણા ઝીણા બબલ્સ થવા લાગ્યા છે, ઘી પણ છૂટું પડવા માંડ્યું છે, થોડો એવો કલર પણ ચેન્જ થઈ ગયો છે. આપણે એકદમ બ્રાઉન કલર જેવો શેકવાનો છે, એકદમ ડાર્ક ચોકલેટ જેવો થઈ જાય ત્યાં સુધી. લોટ શેકાય અને સુગંધ પણ ધીમી ધીમી આવવા લાગશે. તમે જુઓ તેમ લોટનો કલર ચેન્જ થવા લાગ્યો છે, ડાર્ક થવા લાગ્યો છે. અને વજનમાં આવી રીતે ચમચાથી કરો તો લોટ એકદમ હળવો પણ પડી ગયો છે. હજી આપણે 2 મિનિટ માટે શેકાવા દઈશું. તો તમે જુઓ તેમ લોટ સરસ એવો શેકાઈ ગયો છે. હવે કલર પણ એકદમ ડાર્ક થઈ ગયો છે. બાજુમાં દેખાય તેમ પહેલાં જે લાઇટ કલર હતો તેના કરતાં એકદમ ડાર્ક થાબડી પેંડા જેવો કલર થઈ ગયો છે અને વજનમાં એકદમ દાણેદાર છૂટો પડી ગયો છે. હવે જે મખાણા અને ડ્રાયફ્રૂટ્સનો પાવડર આપણે કરીને રાખ્યો હતો તે અને કોપરાનું છીણ જે શેકીને રાખ્યું હતું તે તેમાં એડ કરીશું. બધી જ વસ્તુને ધીમે ધીમે બરાબર મિક્સ કરીશું અને 2 મિનિટ માટે શેકી લઈશું. આપણે મખાણા અને કોપરાને શેકી લીધા છે એટલે ઝાઝી વાર શેકવાના નથી. બરાબર મિક્સ કરી લગભગ 1 થી 2 મિનિટ માટે શેકીશું, વધારે સમય નહીં. તો બધું જ બરાબર સરસ એવું મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેમાં ગોળ એડ કરીશું. ગોળનો આપણે પાયો નથી લીધો, એમનેમ જ એડ કરવાનો છે. તમે પાયો લઈને એડ કરો તો પણ ચાલે અને આવી રીતે સીધો એડ કરીને 3 થી 4 મિનિટ માટે લોટમાં શેકીને એકદમ મેલ્ટ થઈ જાય અને બધું સરસ એવું મિક્સ થઈ જાય તે રીતે શેકો તો પણ ચાલે. અને પાયો લઈને નાખો તો પણ ચાલે. આપણે પાક નથી લેવાનો, ફક્ત ગોળ મેલ્ટ થઈ જાય તેટલો જ પાયો લેવાનો છે. તમે જુઓ તેમ બધું બરાબર મિક્સ થઈ ગયું છે. હવે બાજુમાં મેં અહીં મોટી થાળીમાં ઘીથી ગ્રીસ કરીને રાખી છે સુખડી પાથરવા માટે. અને 2 થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે. ગોળ પણ એકદમ સરસ એવો મેલ્ટ થઈ ગયો છે તમે જુઓ તેમ. અને ટેક્સચર પણ થોડુંક એવું ભીનું થઈ ગયું છે, તમે પાથરી શકાય તેવું. હવે ગેસની ફ્લેમને બંધ કરીને આપણે તેને નીચે ઉતારી લઈશું અને જે પ્લેટ આપણે રેડી રાખી છે તેમાં બધું જ પાથરી દઈશું મિશ્રણ. તમે જો પતલી પાથરવી હોય તો 2 પ્લેટ કરી શકો. મેં અહીં એક જ પ્લેટમાં બધું જ પાથરી દીધું છે. તવેતાથી આવી રીતે દાબીને કે પછી વાટકો લઈને ફરતી કોરથી એકદમ સરસ એવું એક સરખું થઈ જાય પડ તેવી રીતે પાથરી દઈશું. અને ગરમમાં જ તે આપણે ચપ્પુથી કે પછી તાવેથી ઊભા કે આડા કટ મૂકીને ટુકડા કરી લઈશું અને પછી એકદમ ઠંડા પડી જવા દઈશું. પછી ગમે તે એરટાઇટ ડબ્બામાં કે પછી સ્ટીલના ડબ્બામાં રાખીને તમે મહિના સુધી આ સુખડી બાળકોને લંચ બોક્સમાં કે સવારે હાડકાં દુખતા હોય, સ્નાયુનો દુખાવો હોય તો તે પણ કોઈ પણ વ્યક્તિ સવારમાં એક ટુકડો ખાશે તો આખો દિવસ થાક પણ નહીં લાગે, હાડકાં પણ મજબૂત થશે, યાદશક્તિ પણ વધશે. તો છે ને એકદમ ઇઝી રીત મખાણા સુખડી બનાવવાની. આવતીકાલે ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. અને હા, ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.